બહુ ઈ લોકો મજા આવ્યો આવતા આવતા હતા કાંટો કાઢવા નતા આવતા. કેમ કે ભીમાનો ભાઈ છે એટલે છે ને ધમકાવે. થોડો ઘણો માલ એવો નાખી દઈએ કેમ કે દરિયામાં બીજે કઈ માલ આવતો નથી, એવા કોઈ રિપોર્ટ નથી. આવી રીતનો કઈ ભાઈ આપણને માફુલ બતાવ્યો. બેલગઢ ગઈ કલેજા ને આ કરડે નહીં. તમારો ઉછિયો અમારો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારના થઈ ગયા છે શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ બધીને. અને દરિયો પણ છે ને ભાઈ અત્યારે આવી રીતનો કઈ છે. જો અટાણમાં છે ને ભાઈ અમારે જવાનું છે ભૂસિયો ખાવા માટે. ભૂસિયો ખાઈ લઈએ બધા. ઓઝાની સિલાઈ એમ કરતા હતા, હાથ પગ ધોવા માટે આવ્યા. જઈ નાડી ભૂસિયો ખાઈએ. બાકી છે હજી ભૂસિયો ખાવાનો બાકી છે. જાય બરોબર. જો બધા હાથું પગું ધોયો છે અત્યારે, મહેન્દ્રભાઈ ને ચેતનભાઈ ને બધા અને રૂડાભાઈ અહીંયા ટીંગાઈને જોયો છે અમને. હાલો કઈ નહીં મિત્રો, જઈએ આગળ ભૂસિયો ખાઈએ પછી આપણે મળીએ. સવારમાં છે ને ભાઈ આજે ભૂસિયો બેને આવું ખાઈશ. ભૂસિયો તો બધા ખાય છે ભૂસિયો નોખા અંદરભાઈ ને એટલા કિસ્સા તો થાશે તો નહીં. ફાઇનલ જ છે. તમારો ઉછિયો અમારો તાર ઈનો ભૂસિયો તારામ નાખ દી. હાલો તો કઈ નહીં મિત્રો, નાસ્તો બાસ્તો ભૂસિયાનું કરી લઈએ. ભૂસિયો બોલે ને તો ભાઈ રોટલીનું સોરેનું બનાવ્યું છે. જો આ બધા ખાય છે નોખા. સવારમાં પમ દિવસે બનાવ્યું હતો કેમ કે છે ને મજા આવે, ગીરું હોય ને સવારમાં હેપી આનંદ લાગે. અને અત્યારે છે ને ઓઝાની અમારે સિલાઈ કામ ચાલુ છે. જો ફાઈટો નથી પણ ખાલી સારવા માટે કાઢ્યો છે કે કઈ ગાબડા ગુબડી હોય ને તો લેવાઈ જાય એટલા માટે છે ને કાઢ્યો છે ને. હવે આ બધા નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી છે ને નિરાંતના આપણે સિલાઈ કરીશું. પેલા પેટ પૂંજા કરી લઈએ પછી મળીએ છીએ. તો મિત્રો અત્યારના છે ને મિનિમમ 12 વાગી જશે અને અમે લોકો છે ને ત્યાંનો હોલ પેડો તો ટપરા બગા આવ્યા થોડા. જો અહીંયા રહ્યા બેસનમાં અને બાકીનું છે ને માલનું જે શૂટિંગ થાય છે. બાકી તો એક જો અહીંયા ડેડકો આવ્યો જરો અને બાકીનું તો છે ને ભાઈ માલમાં જો આવી રીતનું બધું છે. કઈ થોડું બધું આવ્યું છે. જો એક બેલકડ આવ્યું, ક્રેસલો બેલગઢ ગઈ કલેજા ને આ કરડે નહીં. ના કરડે આ બીજ તો જો. ઓ એ રૂડા, આ વસ્તુ હું લેવો તું? માકુલ હતો ભાઈ, કેટલો માકુલ છે. ઉલટી કરી કાઢ્યું છે. આ કારું જો માકુલ છે. આવી રીતનો કઈ ભાઈ આપણને માકુલ બતાવ્યો. બાકી બધી બોટું જો આમ રોજ. આ હું હીકું ઓક્ટોપસ. ચેતનભાઈ ઓક્ટોપસ બતાવે છે, પકડે છે. સિંગાલો, ખાગી કા ઓક્ટોપસ નાની ભાઈ ખાગી છે. હેલિકોપ્ટર જવાનું છે ને તારે હેલિકોપ્ટર નું. આવી રીતનું ભાઈ બધું છે ને. બાકી છે ને થોડાક પોપટી આવ્યા છે અને હિમો અપાય તો કઈ અને શું કહ્યું ભીમા? મોઢામાં ભેરો જ માવો પછી ક્યાંથી બોલી છે કે હું કેમ બોલતો નથી? હા ઓ હોય વાહ જેમ્બો ને કેકડા ને આમ જો ભાઈ એટલી બધી વેરાયટી. માકુલ, જેમ્બો ને આવી રીતનું ભાઈ બધું છે. મામા છે ને શાક હમું કરે છે બરાબર. શાક બાક હમું થઈ જાય પછી જમવા જાવ. હજી બપોરના જમવાની વાર છે. તાવુંથી બધું માલનું શૂટિંગ કરી નાખીએ. અને મારી સાથે કોને દરિયામાં આવવું છે મને કોમેન્ટ કરજો બરાબર. એટલે એના વિશે પછી વિડીયો બનાવીશું આપણે. જેને આવું એ મને કોમેન્ટ કરી દેજો. હું વાહ એ ભીમા દિલ બનાવ્યો. ટાઈગર દિલ વાહ ભીમા વાહ. ઈ દિલ કેતો છો તું? જેમ્બો રૂડો હે ટાઈગર છે. ટાઈગર હા કેન કોક દી બને હોય તો ખબર હોય ને.
તો મિત્રો ફાઇનલી અત્યારે આપણો ઓઝો મુકાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. રિટર્નલી પાછું આપણે મુકાવી દઈએ, કેમ કે જારી બગાવ્યા થોડો ઘણો માલ આવ્યો નાખી દઈએ, કેમ કે દરિયામાં બીજે કઈ માલ આવતો નથી, એવા કોઈ રિપોર્ટ નથી, એટલા માટે મુકાવીએ છે પાછું અહીંયા. ઓ હું રહી ગયું યો, ચાલો કાંઈ વાંધો નહીં, ગેર કાઢ લેજો, મુકાવી જો ભાઈ, પ્રેમથી મુકાવી જો. હાલો રેડી, હાલો જી ભાઈ, જવા જો ભાઈ, જવા જો, ગેરમાં રાખજો. મસવારાની આવી ગઈ છે. मर्स माफिया लोगों का शिप है वो, मर्स वाला है ना माफिया, एमएससी वाला, ये माफिया वाला ने आ मर्स ने બધા એક રખ્યા જ છે ભાઈ. મહેન્દ્રભાઈ શિપ તો જો છે ને, શેલી નાની ગોલી. ઓઝો ફાઇનલ મિત્રો મુકાવી દીધો. હવે છે ને વાયરું મુકાવાના છે, ફટાફટ મુકાવી દઈએ વાયરું. પાટલો તો છોડો, પાટલો છોડવાનું ભૂલાઈ ગયો. હાલો ભાઈ, પાટલો પણ છૂટી ગયો. ઓઝાન ગોલા દોઈ લો આમ. હા આવી રીતના છે ને ભાઈ, મેં ઘણા વિડીયોમાં કીધેલું છે કે મારે વાયરું મુકાવવાનું છે. જો આવી રીતનું હોય, બે બાજુ છે ને, એક અહીંયા માણસ ઉભે, એક માણસ પેલી સાઈડે ઉભે, આવી રીતના છે ને ભાઈ વાયરું મુકાવે ને. સુખાણે છે ને ટેન્ડલ હોય, ટેન્ડલે બતાવી દે તો એ અમારા ટેન્ડલ હોય, બરોબર. આવી રીતનું ભાઈ બધું છે. બાકી અમારે જે બાકી બધા અહીંયા હોય, બાજુમાંથી માર્કસની શિપ જાય એડિટિંગ. હાલો તો મિત્રો કાંઈ નહીં, ફટાફટ વાયરું બાયરુંનું કામ કરી લઈએ. જમવાની ટાણે જોઈએ છે પછી હું જમવાનું છે. તો મિત્રો અત્યારે છે ને મિનિમમ વાગી ગયા છે 1:30-2 નો ગારો, અને થઈ ગયું છે બપોરનું અમારું જમવાનો સમય. હા રહ્યું ભાઈ, ક્યાંક છે પતિકા જેવું. તો શું છે ચેતન વર્તે? નારિયેલો છે કે નારિયેલો ને કાકરો, નારિયેલું ને કાકરું છે. તમે જોયું હોય તો ભલે. હે એક નાખા ને મુદ્દે હતી. હલો દાદા, હલો કેમ એમ કરે? તો નાખવાની તો હું તમે પેને કાઢ્યો તો કાઢી લો. ફૂલ દાદાગીરી હો, ઈ મારા ભાઈ ની દાદાગીરી. તો નાખી દીધી ભાઈ આવી ગયો ને એટલે. દાદાગીરી કેમ એટલી બધી દાદાગીરી? એટલે કોકનો સપોર્ટ હોવો જોઈએ તો એ પ્રમાણે. કોનો છે? બે ભાઈઓ થાય ભાઈ, બીજું કઈ છે નહીં. એટલે અમારે હવે શું છે, ધમકા આવે, બીજું કઈ છે નહીં. એમ બીવરા આવે, એમ કે ભીમાનો ભાઈ છે એટલે છે ને ધમકા આવે. એટલે આમ કાકા મોટાપના છે, કાકા મોટાપના બધા એક જાતના મતલબમાં. હે જતો હે ફાલકો ખોલે નાખ દે ને અંદર, માથે ચડી જા ફાલકા માથે. હા હાલો કઈ ને મિત્રો જમી લઈએ ભાઈ. જમવાનું ટેસ્ટિંગ કરીએ. આવું બધું છે ભાઈ. આવું જ હોય. નારિયેળ આપીશ, થોડા ઉડીને પછી લીધી સાથે. હાલો કઈ જમી લઈએ, મળીએ પછી વોલ ઉપાડીને. મિનિમમ અત્યારે છે ને મિત્રો લગભગ તો 7:30-8 નો સમય થઈ ગયો, અને અત્યારે છે ને વોલ ઉપાડ્યો કેમ કે કામમાં પડી ગયા થાય એટલા માટે છે ને થોડી વાર મોબાઈલ મેલી દીધો હતો, કેમ કે યાર આમાં છે ને સમય આપણી પાસે ઓછો મળે. વોટ ઇઝ ધીસ ભીમા? હા અત્યારે છે ને મારો નાઇટ નજારો કઈ છે ને ભાઈ આવી રીતનો છે. આવું જો બધા છે ને નોખા કામ કરે છે આમાં.
અને નાઇટનું વાતાવરણ છે ને ભાઈ કે આવું છે તો આમ મોટું તો આમ દેખાય. બાપા વાદરાનો વ્યૂ કેવો તાકાતથી છે તો રંગબેરંગી વાદરા છે. અને આ બાજુ છે ને એક બોટ છે જરી અહીંયા ઉતરીને બોટું છે જો દેખાય છે. આવી રીતનું ભાઈ બધું ફરતું વાતાવરણ છે. જાણે એવું ફીલ લાગે કે અત્યારે છે ને આપણે બંદરમાં છે એવું ફીલ લાગે. અને બાકી અમારા માણસો અત્યારે છે ને બધા તો કામ કરે છે. આવું નથી ભાઈ અત્યારે વોલ મૂક્યા એવું છે કે ભાઈ ઘણા લોકો એમ કહેતા કે ભાઈ નાઇટના કામ ન કરતા એવું કંઈ નથી. માલ આવતો હોય જો અત્યારે આપણે થોડો ઘણો માલ દેખાણો એક ધારે અહીંયા બગા છે અને બાકી છે ને થોડો ઘણો તો આમાં બધો માલ દેખાણો માથે ઝારિયું મૂકી દીધું છે એટલા માટે છે ને માલ દેખાય એટલે આપણે વોલ પાછા રિટર્નલી નાખીએ નગર પછી આપણે જગ્યા ચેન્જ કરીએ. અત્યારે જે જગ્યા ઉપર આપણે હતા એ જગ્યા ઉપર પાછો છે ને રિફંડ વોલ નાખી દીધો છે. અને અત્યારે છે ને આ લોકો બધો આ ઓઝો બદલાવો અત્યારે નાઇટમાં ઓઝો છે ને બધા ખેંચે છે. આવી રીતનું કહે છે ભાઈ આ સાદો ઓઝો છે સોરી સાદો નથી કુસળિયો છે પણ આ દિવસનો આપણે નાખ્યો હતો નાનો ઓઝો કરીને અને અત્યારે છે ને આપણે મોટો બાંધ્યો છે. તો કાંઈ નહીં ફટાફટ હવે જે થોડોક માલ આવ્યો હોય તમને બતાવી દઉં અને બાકી છે ને ભાઈ નાઇટ સિનેમા આવવું છે બધું. જો અત્યારે મિત્રો છે ને દુર્ઘટના આપણે ખલાસી આગળ બહુ ઘટી હતી. કોને ખબર? મહેન્દ્રભાઈ ને. શું થયું મહેન્દ્ર? હાલે માઈક હાલે તું આપણા દર્શકોને સમજે કે શું થયું. ખાગીનો કાંટો લાગ્યો કાઢવા ગયો તો સિરાઈ ગયો તો પગ. હા પણ એ બહુ દુખે છે ભાઈ. આવો ભાઈ રિયાલિટી એમાં શું થયું કે આ હજી આડો ગળ્યો ઊભો ગળ્યો હોત ને તો લોંદો કાઢતો આવે. આડો ગળ્યો એમાં ફાયદો થઈ ગયો એને. આ લોકોને કેવું લાગ્યું તને કાંટો લાગ્યો? બહુ ઈ લોકોને મજા આવ્યો. હા હતા કાંટો કાઢવા નતા આવતા. એ તો બહુ તો ટીડીઓ તો બહુ હા એટલે મેં કીધું ખાગીનો કાંટો લાગ્યો તો આખો ઊંચો નીચો થતો હતો જતો ખરી હજી આવે એટલે બહુ મજા આવી ગઈ. જતો હજી હું કેવા માંગે કે એમ નાટક કરે ને એટલે બહુ નાટક ની વાત જ નથી. કાંટો લાગ્યો હોય તો આપણે નાટક ની વાત હોય જતો હજી ઉલારા મારે એટલે ખુચી જેટલી છે કે તો ભાઈ કે બધો બ્રાન્ડેડ માલ આવ્યો છે અને ટાઈગર ઓહો જીવે જ ભાઈ જતો આનો મિત્રો છે ને તો પૂછમાં કાંટો હોય ને બહુ ગજબ નો આવે. જો અહીંયા તીન રહી હાથમાં આપણે આમ રાખીએ ને અહીંયા ભેસમાં આપણો હાથ હોય ને તો આ છે ને લગાડે આપણને. આવી રીતનું ભાઈ બધું કઈ છે. અને બાકી તો આમાં બધું અલગ અલગ વેરાયટી બધી તમને જોવા મળતી હોય બરોબર. બગા અને આ મિત્રો કાકો આવ્યો નાઇટમાં. આ રહ્યો કાકા છે કાંઈ ઘટે ન ગલે જાજો. આવી રીતે ભાઈ મિત્રો કાકો છે કઈ એના પગું તમે ખાલી જોઈ લો ગણા એના પગું છે એનું મોઢું છે. આવી રીતનું ભાઈ બધું કઈ નાઇટનો માલ આવ્યો આપણે. અને રૂડો છે ને અત્યારે સેવલે બધું આમ સાઈડમાં કરે છે કેમ કે વિસવાનું છે ને બધું હમવું પડે. અને આ લોકો ઓઝો બેઠલા હોય ને એટલે પૂછડું સાફ કરે છે. હવે કાંઈ નહીં મિત્રો અમે ઉતરીને અમારા કામ પર લાગી જાય. બધી વસ્તુ હાસવવાની છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમારો નાઇટ બ્લોગ એ મને કોમેન્ટ કરીને કહેજો બરાબર. પછી બાકીનો હું તમને છે ને નજારો પછી તમને યાદગાર બનાવી અને બતાવીશ. હું છે હું ને અત્યારે આમ છે ને અંધારા જેવું બહુ વાતાવરણ થઈ ગયું છે. હું માકુ લ્યો એક જ માકુ લાવ્યો 2-3 નકર ઓલે આપણને આવતા પણ આપણે એક જ આવ્યો. તો કાંઈ નહીં મિત્રો આપણે થોડીક જગ્યા પણ ચેન્જ કરી છે અને પછી નાઇટના માલમાં તો હવે શું આવે કંઈ ખબર નથી. હાલો તો હવે હજી બગા નીકળે છે એક ધારી તો ભરાણી હજી થોડા નીકળે છે. શૂટિંગ બૂટિંગ કરી લઈએ. આજનો વિડીયો અહીંયા પૂરો વિડીયો સારો લાગે તો લાઈક કરી મૂકજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તો કલેજા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી દરિયાની જર્ની જોવા